મેં કીધું ઓલા શૂટ માટે ક્લાયન્ટ, વિડીયોગ્રાફર અને એન્કરની ત્રણેયની પરમિશન લઈ લેજો, પછી લોચો પડે છેલ્લી ઘડીએ. રાજેશભાઈ, તમારી પ્રોપર્ટીની રીલની ચિંતા તમારા કરતા વધારે મને છે ભગવાન. ચિંતા ન કરો, હમણાં રેડી થઈ ગઈ છે, મોકલાઈ દઉં છું. હા જીગરભાઈ, તમારી પ્રોપર્ટીનું કન્ટેન્ટ રેડી છે. હું બાથરૂમ ગયો તો હમણાં 2 મિનિટમાં મોકલાઈ દઉં ભગવાન. ભરતભાઈ, તમારી પ્રોપર્ટી કરોડોની અને તમારે પેકેજ આવ પાણીના ભાવે જોઈએ. એ ભગવાન ક્યાંથી પોહાય મને, તમે જ કયો જોઈ. ઓલા જ્યોતિબેનની ક્યુબીસી થકી પ્રોપર્ટી વેચાણી તો એમની શરીરમાંથી 2 જણા આવવાના, જરાક તમારી રીતના જોઈ લેજો ને. આ ભાઈની રીલમાં ઓલું રંબાહો ગીત રાખવાનું હતું, આ કયું ગીત રાખ્યું તમે? આ મેડમ ઓલા જૈનમભાઈની રીલ બની ગઈ તો ફટાફટ પોસ્ટ કરાવો ને. 10 ફોન આવી ગયા અત્યારે લગીમાં. રમણીકભાઈ, કેબીસી નહીં ક્યુબીસી ક્વિક બિલ્ડ કોન. આપણે પહેલા વાત થઈ હતી કે સારું શૂટિંગ નેચરલ લાઇટમાં જ સારું લાગે, પછી તમે જેમ કહેતા હોય હું તો અત્યારે કરી નાખું. સમિતભાઈ, ઓલા રસીલાબેન છે ને એના છોકરાનો નંબર લેવાનો છે, એની પ્રોપર્ટીનું લિસ્ટિંગ આપણી એપમાં કરાવવાનું છે, તો ઉતાવળે કરાવી દેજો જરાક. મેડમ ઓલા રમણીકભાઈ ને યોગેશભાઈની આ અઠવાડિયામાં 3 પ્રોપર્ટી સેલ થઈ છે, તો જરાક વિડીયોગ્રાફરને કઈ ટેસ્ટિમોનિયલ લેવડાવી લેજો. ખાલી તારા ભાઈબંધને એટલું કે છે કે ગૂગલમાં ક્યુબીસી સર્ચ કરે. જયભાઈ, પેલા ઇન્ફ્લુએન્સર તો નક્કી કરો, પછી તમારી રીલની સ્ક્રિપ્ટ બનાવું ને. આટલી વારમાં 2 નહીં 4 રીલ એડિટ થઈ ગયો. ક્લાયન્ટના ફોન ઉપર ફોન ઠોકાઠોક ચાલુ. તમે થોડું ઉતાવળ કરો ને એડિટિંગમાં. અરે રમણીકભાઈ, તમને નથી ખબર, ક્યુબીસી એપ 0 બ્રોકરેજમાં જ કામ કરે છે.